રંગોળા ડેમ ઓવરફ્લો થવાથી રંગોળા, દેવળિયા, લંગાળા, જાનમેર ને પીપળાળી એલર્ટ. કેમ મારા કલાજા, કેમ છો બધા? સીતારામ, જય માતાજી ને જય દ્વારકાધીશભાઈ. ગઈ રાતે ઘણો વરસાદ પડ્યો હતો અને આપણે અત્યારે છીએ આપણા ગામમાં જે રંગોળી નદી નીકળી ને એ નદી ઉપર, અને આપણે જવાનું છે રંગોળા ડેમે. એટલું પાણી છે, શું છે, કેટલો ખાલી છે આપણે જોવા મિત્રો. જો એટલું પાણી આવી ગયું છે રંગોળામાં. હવે શેનું પાણી આવે છે, ડેમમાંથી આવે છે કે કેટલા ડેમ ભરેલો છે, આપણે વિઝિટ કરવા જવાનું છે રંગોળા ડેમે. તો બન્યા રહેજો વિડીયોમાં, અને વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો અત્યારે આપણે અમદાવાદ રાજકોટ હાઈવે પર ચડી ગયા છીએ અને જવાનું છે આપણે રંગોળા. તો મિત્રો તમે બન્યા રહો વિડીયોમાં, અને વિડીયો મજા આવે ને તો એન્ડ સુધી જોજો, મજા આવશે. અમારા કરતા ફાઇનલી આપણે રંગોળા ડેમે પહોંચી ગયા છે, અને આપણને એમ હતું પણ રંગોળા ડેમ સલકાણો નથી. વરસાદ કારણ કે બહુ પડ્યો હતો, પણ આપણને એમ હતું કે ઉનાળા વાતમાં ખાલી હતો કે અત્યારે ભરાણો હશે કે નહીં ભરાણો હોય. પણ તમે મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે ફાઇનલી રંગોળા ડેમ ભરાઈ ગયો છે. અત્યારે જો બારણા, ઘણા બારણામાં પાણી પડે છે. આ બારણા છે ને બહુ વજનદાર બારણા છે, જેમ તેમ ખુલ્લેમાં નથી, પણ અત્યારે ઓવરફ્લો થઈ ગયો છે ને એટલે પાણી જાય છે. જોવો તમે, એક નંબર વ્યૂ આવે છે અત્યારે મિત્રો. જોવો તમે, હું ને મારો ભાઈબંધ બે આવ્યા છે રંગોળા ડેમે વિઝિટ કરવા. રંગોળી ડેમ તો છલકાઈ ગયો છે, લગભગ આપણા ગામમાં પાણી તો આવી જ જાય છે, બરોબર. અને આ રંગોળી જે ડેમ છે ને અહીંયા અંગ્રેજોએ બનાવેલો છે. અને જો આ જે પાણી પડે છે ને આ બારણું છે એ ઓટોમેટિક બારણું છે. હું કે તમે એમ કોઈ ખોલી ન હોય કે થાપ પાડીને ખુલ્લે એવા બારણા નથી. આ તમારે પાણીનું જેમ પ્રેશર વધતું જાય ને એમ બારણા ખુલ્લી જાય. અને જો જે હાલવાની પાળી છે ઉપર હાલવાની જે છે ને ડિવાઈડર જેવું, એ આમ ઊંચું થઈ જાય અને બારણાથી આમ પડી જાય, એટલે બારણા ખુલ્લી ગયા કહેવાય. ઓટોમેટિક છે આ, કોઈ હું કે તમે ન ખોલી શકીએ. તે સાપ દબી ઇલેક્ટ્રિક કઈ ખુલ્લે નહીં, આ ઓટોમેટિક બારણા. અને અંગ્રેજો વખતનો છે આ ડેમ. જો તમે આખો વિશાળ ડેમ છે, અને 52 બારણા છે એમ કહેવાય. અને જો અહીંથી ચાલુ થાય બારણા ઠેઠ સામે સુધી છે ને 52 બારણા છે. એટલે 52 બારણાનો ડેમ છે. પાણી ઘણું બધું ભરાઈ ગયું છે. અને આ પહેલો વરસાદ કેવી ને હારા મારો તોય કહેવાય. પહેલા વરસાદમાં તેટલું ભરાઈ ગયું હતું, હવે વરસાદ પડશે તો કેટલું બહોળું પાણી થાય વિચાર કરો તમે. એટલે ઘણું બધું પાણી આવવાનું છે. અને જોઈ આગળ વિડીયો. તો જો મિત્રો આ રીતે બધા 52 બાવણામાંથી પાણી પડે છે. જો તમે બધામાં એક હરખું જ પાણી પડે છે. અને આગળ જો આ રીતે આમ વળાંક છે, તમે જોઈ શકો છો. હા, અને ઓલી બાજુ તો જો તમે સમગ્ર બધા બારણામાંથી પાણી તો સતત પડે જ છે. એટલે પાણીનું પ્રમાણ બહુ વધારે છે. એટલે વરસાદ આવશે એટલે લગભગ ઓવરફ્લો તો થવાનું પાક્કું છે. લગભગ બારણા ખુલ્લી છે કે એવું કઈ નક્કી ન કહેવાય, કારણ કે ઓટોમેટિક બારણા છે, ક્યારે ખુલ્લેનું નક્કી નહીં. અને બારણા જો ખુલવાની શક્યતા હશે તો આજુબાજુના ગામડાઓમાં એલર્ટ થવા મળશે. અત્યારે આપણે ડેમની ઓલી બાજુ અને અત્યારે આ બાજુ આવી જાય છે. જો તમે આ બાજુનો લુક, બધા 52 બારણામાંથી પાણી તો પડે જ છે. અત્યારે આપણે હતા ને કે આ ડેમ છે એની ઓલી બાજુ હતા, અને હવે આમ ફરીને ડેમની આ બાજુ આવી જાય. જો આ હનુમાન દાદાનું મંદિર છે સરસ મજાનું. બાકી આ પાળો છે મોટો પાણી રોકી રાખવા માટે. અને આ સરસ મજાનો ડેમ જોવો તમે. 52 બારણામાંથી પુષ્કળ પાણી જાય છે અત્યારે એક જ ધારે. જોવો તમે, હજી બારણા નથી ખુલ્યા. આ તો ખાલી ઉપરથી જ પાણી જાય છે. હજી બારણા તો જેમ પ્રેશર વધશે ને એમ બારણા ખુલશે. રંગોળા કે તેની આજુબાજુના ગામમાં રહેતા હો અને તમે રંગોળા ડેમ જો આવો ને તો રંગોળાની ડેમ જો હનુમાન દાદાનું મંદિર છે ને એ બાજુથી આવજો, કારણ કે ઓલી બાજુથી આ ડેમની ચોકી છે અને ત્યાંથી છે ને કોઈ ઉપર હાલવા નથી દેતા. અને આ બાજુથી છે ને તમારે કોઈ કઈ ન હોય, હાલવા દેજો બધા છે ને ઉપર. એ રીતે તો આપણે ઉપર જઈને તમને બતાવી રંગોળા ડેમનો વ્યૂ. ડેમ ઉપર ઉભા થઈ જો તમે, આ બાજુ પાણી અને આ બાજુ ડેમનું પાણી પડે છે. જોવા તમે, અને આ ડેમનું કાંક એ રીતે છે કે જો આ જે બાવણું છે આખું સમગ્ર તમને બતાવી બાવણું છે, અને આ રીતે આમ બાંધેલું છે. જો આ દોડે છે આ રીતે આમ 3 નંબરના બાણે થઈ વિચાર આપણે. અને આ જો જયારે બાવણું આમ કરીને આમ બાવણું હોય ને એટલે આમ કરીને આ રીતે ખુલ્લે,
પછી આ જે આપણે જે પાળી ઉપર ઉભા છીએ ને એ પાળી આમ ઊંચી થાય. તો આ રીતે અંગ્રેજોએ છે ને સમગ્ર ડેમની વ્યવસ્થા કરેલી છે. તો આ રીતે બારણા ખુલ્લે અને પાણીનું તમે પ્રમાણ જોવો પાછળ અઢળક પાણી છે યાર. ઉભા થવી ને એ ત્રીજા બારણે ઉભા થયું. જો તમે આ બાજુ આખો ડેમ છે સમગ્ર જોવો તમે, અને આ બાજુ તે ડેમ છે. અત્યારે અમે ડેમની વચ્ચે ઉભા થઈ, બે બાજુ પાણી છે. જોવો તમે સરસ મજાનું પાણી જાય છે. આપણે નાવાનું મન થઈ જાય ને એવું પાણી છે, ચોખ્ખું છે, સ્વચ્છ, મજા આવે એવું. એટલે લગભગ આપણા ગામમાં જે પાણી આવે ને એ અત્યારે આવડું આ પાણી છે, પણ ડોળું પાણી છે. એટલે થોડાક ટાઈમ પછી ચોખ્ખું થઈ જાય છે. એટલું બધું પાણી છે ને એટલે માછલા પણ ઘણા છે. માછલા જો આ રીતે છે ને આમાંથી ડેમ પછી ઉલ્લી નીચે જાય છે. આ ડેમ ભરેલો છે એમાં તો ગામના આજુબાજુના લોકો છે ને જોવા આવી જાય કે કેટલું પાણી ભરાણું છે. એટલે ચોમાસામાં વધારે વરસાદ આવે ને એટલે પાછળ ડેમ જોવા આવી જાય. જો તેમાં બધું પબ્લિક છે ને બધું પાણી જોવા આવે. હવે સમગ્ર ડેમનો આપણે વ્યૂ બતાવ્યો. અત્યારે શું પોઝિશન છે ડેમની. ડેમ ભરાઈ જ ગયો છે આમ, એટલે ભરાઈ ગયો, છલકાઈ ગયો જ કહેવાય. પણ બારણું હજી નથી ખુલ્યું એકે. બારણું છે ને જેમ પાણીનું પ્રેશર વધતું જાય ને એમ બારણું ખુલી જાય. આમાં કોઈનું તમે કે હું કોઈ ન ખોલીએ કે બારણું, કારણ કે અંગ્રેજો બ્રિટિશ વખતનો આ ડેમ છે, એને પાણી રોકવા માટે બનાવ્યો હતો, ગામડાઓને પાણી પોગે ને એ માટે. પણ અત્યારે આપણે વધારે કામ આવે છે એટલે એ કામ એ ખારું કરીને ગયા. ધોળા કે રંગોળા છે એની આજુબાજુના ગામમાં રહેતા હો અને ડેમ વિશે તમે જાણ્યું હોય કે નામ સાંભળ્યું હોય તો ભાઈ એક વખત જરૂરથી આ ડેમની મુલાકાત લેજો. સરસ મજાનું વાતાવરણ એક નંબર છે ફોટોગ્રાફી માટે. એટલે તમે છે ને આ ડેમની મુલાકાત એક વખત જરૂર લેજો. ભાઈબંધ દોસ્તાર આવા રખડા જેવું મજા આવે એવું છે. જોવો તમે કેવું જોવો તમે આ બાજુ ડેમ નામ સરસ મજાનું પાણી ભરેલું છે દૂર દૂર સુધી. જો તમે આ આખો ડેમ છે ને આ બાજુ રંગોળા ગામ છે. જો તમને ઓલું દેખાય ગામ છે. બાકી જોવો તમે એક નંબર સરસ મજાની આપણને મજા આવી ગઈ ભાઈ. રંગોળા ડેમે આવ્યા ને એક નંબર લ્યો. તો અત્યારે આપણે રંગોળા ડેમે ભાઈ વિઝિટ કર્યો, મજા આવી આપણને. જો તેમાં સમગ્ર ડેમ હજી તમને બતાવું છું ભાઈ. સરસ મજાનું વાતાવરણ છે, સરસ મજાનું લોકેશન છે ભાઈ. તમે એક વખત તમારા ફ્રેન્ડ સાથે જરૂર આવજો, તમને મજા આવશે. મારા કલેજા રંગોળા ડેમ રંગોળા ગામથી 2 કિલોમીટર દૂર છે, બહુ આઘું છે નહીં, બરોબર. તો જરૂરથી આવજો. એટલે આપણે હવે વિઝિટ કરી લીધી. હવે આપણે રિટર્ન પ્રયાસ કરવી ઘર બાજુ. અત્યારે આપણે રંગોળા ડેમ જોયો છે ને ધીમે ધીમે છાંટા ચાલુ થઈ ગયા છે. એટલે સરસ મજાનું વાતાવરણ છે, પણ મજા આવે એવું છે. સાડા ચાલુ થઈ ગયા છે અને હવે આપણે રિટર્ન કરીએ છીએ ઘર બાજુ મિત્રો. તો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી રંગોળા ડેમની વિઝિટ કરવાનું ન ભૂલતા મારા કલેજા.